છો બાલ દોસ્તો? મજામાં ને? હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે થોડા દિવસ પહેલાં પણ મળ્યા હતા. તમને યાદ છે ને? આપણે ઊંટ અને ફકીરની વાર્તા સાંભળી હતી અને તે એકમ અંતર્ગત કેટલીક પ્રવૃત્તિઓ પણ કરી હતી. યાદ છે ને બધાને? ખૂબ સરસ. તો ચાલો આજે ફરીથી આપણે ગુજરાતી વિષયમાં પાઠ 11 ઊંટ અને ફકીર વિશે કેટલીક નવી બાબતો શીખીશું. ચાલો તો આપણે આપણા એકમની શરૂઆત કરીએ તે પહેલાં મારે તમને કેટલાક પ્રશ્નો પૂછવા છે. હું તમને અહીંથી કેટલાક અવાજ સંભળાવીશ. તમારે એ અવાજ સાંભળવાના છે અને પછી મને કહેવાનું છે કે આ અવાજ કયા પક્ષી કે પ્રાણીનો છે. તૈયાર છો ને બધા? સરસ. ચાલો અહીંથી હું તમને એક અવાજ સંભળાવું છું, એ તમે ધ્યાનથી સાંભળજો. અવાજ સાંભળે બધાએ? તો મને કહો તો કયા પક્ષીનો અવાજ હતો એ? એકદમ સાચું, એ મોરનો અવાજ હતો. હવે બીજો અવાજ સાંભળવો છે ને? સરસ. ચાલો હવે ફરીથી આપણે બીજો અવાજ સાંભળીશું. સાંભળ્યો બધાએ અવાજ? હા. શેનો અવાજ હતો? કાગડાનો. બરાબર. કાગડાભાઈ તો બધાના ઘરે આવતા જ હોય છે, બધાએ અવાજ સાંભળેલો જ હોય. સરસ. ચલો હવે આપણે આગળનો અવાજ સાંભળીશું. અવાજ સાંભળ્યો ને બધાએ? કહો તો કયું પ્રાણી હતું એ? બરાબર, એ બકરીનો અવાજ હતો. ચાલો હવે મને એ કહો કે તમે બિલાડીને દૂધ પીતા જોઈ છે? બિલાડી દૂધ કેવી રીતે પીવે છે? વિચારો તો. બરાબર, બિલાડી જીભથી ચાટીને દૂધ પીવે છે અને તે જ્યારે દૂધ પીવે ત્યારે કેવો અવાજ આવે છે? તમે બધાએ સાંભળ્યું છે એનો અવાજ? જો બધા અવાજ કરવા લાગ્યા હે ને? કેવી બિલાડી દૂધ પીવે? હા, બિલાડી ચપ 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 એ રીતનો અવાજ થાય છે જ્યારે બિલાડી દૂધ પીતી હોય છે. ખૂબ સરસ. હવે મને એ કહો કે ચકલી કેવી રીતે ચાલે છે? જોયું છે તમે બધાએ ચકલી કેવી રીતે ચાલે? શું તે આપણા જેમ ચાલે? ના. ચકલી બંને પગ એકસાથે કૂદકા મારીને ચાલે છે. બધાએ જોઈ જ હશે. ના જોયું હોય તો તમે બધા જોજો ચકલી કેવી રીતે ચાલે છે. ચાલો હવે મને એ કહો કે માછલી પાણીમાં કેવી રીતે તરે? સરસ. માછલી પાણીમાં આમ આમ કરીને તરતી હોય છે. તમને તો બધું જ આવડે છે ને? લાગે છે તમે પણ પેલા ફકીરની જેમ સરસ મજાનું અવલોકન કરવાની ટેવ પડી ગઈ છે. તમને યાદ છે ને વાર્તા? ચલો આપણે ફરી એકવાર વાર્તા યાદ કરી લઈશું. એક જંગલ હતું. એ જંગલમાં એક ફકીર બાબા રહેતા હતા. ફકીર બાબા કેટલાય વર્ષોથી રહેતા હતા. એક દિવસ તે જંગલમાંથી પસાર થતા હતા. તેમને સામે વેપારી મળે છે. વેપારી તેમને તેના ઊંટ વિશે પૂછે છે. ફકીર બાબા તેમને ઊંટનું વર્ણન કરીને કહે છે. એ વર્ણન પરથી વેપારીને લાગે છે કે ફકીર બાબાએ ચોક્કસ મારું ઊંટ જોયું છે. પણ તે જ્યારે તેને પૂછે છે ત્યારે ફકીર બાબા કહે છે કે મેં તો તમારું ઊંટ જોયું જ નથી. પછી પેલા વેપારીને લાગે છે કે નક્કી આ ફકીર ઉપર ઝવેરાત મૂકેલા હતા એની લાલચે મને ઊંટ બતાવતો નથી અને તેને મારું ઊંટ સંતાડી દીધું છે. એટલે એ ગુસ્સે ભરાઈ અને ફકીરને પકડીને રાજા પાસે લઈ જાય છે. રાજા પણ તેમને જે વર્ણન કર્યું હતું એ પરથી એવું લાગે છે કે ફકીરે જ ઊંટ સંતાડી દીધું હશે, એટલે એને સખત શિક્ષા કરવાનો હુકમ કરે છે. એટલે ફકીર બાબા ગભરાઈ જાય છે અને રાજાને કહેવા લાગે છે કે રાજાજી, મેં ઊંટ ખરેખર લીધું જ નથી. વાત જાણે એમ છે કે હું કેટલાય વર્ષોથી વગડામાં રહું છું, એટલે મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. આજે સવારે જ્યારે હું વગડામાંથી પસાર થતો હતો ત્યારે મેં જમીન પર ઊંટના પગલાં જોયા, પણ તેની સાથે કોઈ માણસના પગલાં ન હતા. તે પરથી મને લાગ્યું
કે નક્કી આ ઊંટ તેની માલિક પાસેથી છૂટું પડી ગયેલું હશે. તે જે રસ્તાની માર્ગની એક બાજુ જે ઝાડ હતા તેના પાંદડા કરડાયેલા હતા. એ પરથી મને લાગ્યું કે ઊંટ એક આંખે કાણું હશે. તેના પગલાં જે રસ્તામાં પડ્યા હતા તેમાંથી એક પગલું જરા આછું દેખાતું હતું. એ પરથી મને લાગ્યું કે ઊંટ એક પગે ખોડું હશે. તેને જે પાંદડા કરડ્યા હતા એમાં વચ્ચેનો ભાગ થોડો લટકતો રહી ગયો હતો. એ પરથી મેં અનુમાન કર્યું કે તેના આગળનો એક દાંત તૂટી ગયો હશે. રસ્તાની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને એક બાજુએ માખીઓ બણબણતી હતી. એ પરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં તથા બીજી બાજુએ મધ લાદ્યા હશે. જો કોઈ માણસ તેની ઉપર બેઠો હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ પરથી મેં અનુમાન કર્યું કે આ ઊંટ તેના માલિક પાસેથી ભાગી ગયું છે. આગળ જતાં આ વેપારી મને સામો મળ્યો. એણે મને ઊંટ વિશે પૂછ્યું તો મેં જે અનુમાન કર્યું હતું તે મુજબ તેને ઊંટનું વર્ણન કર્યું. એટલે એને લાગ્યું કે ઝવેરાતની લાલચે હું તેને ઊંટ બતાવતો નથી. પણ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી ને સંતાડ્યું પણ નથી. આ સાંભળી રાજાને લાગ્યું કે ખરેખર ફકીરે ઊંટ જોયું નથી અને તેને જે કહ્યું તે માત્ર તેની અવલોકન કરવાની ટેવને આધારે જ કહ્યું હતું. એટલે રાજાએ તેને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા. વાર્તા યાદ આવી ગઈ ને હવે બધાને? ખૂબ સરસ. ચાલો, તો હવે આપણે આ જ એકમમાં કેટલીક નવી પ્રવૃત્તિઓ શીખવાની છે. તો આપણે સૌથી પહેલાં એક પ્રવૃત્તિ જોઈશું. જુઓ તમારી સ્ક્રીન ઉપર તમારી સામે તમે એક પ્રવૃત્તિ જોઈ રહ્યા છો. નમૂના મુજબ શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. અહીં હું તમને એક ઉદાહરણ બતાવું છું. અહીં જુઓ, તમને નમૂના રૂપે અહીં બે શબ્દો છે, રાજા, ફકીર. એના પરથી મેં અહીં વાક્ય બનાવ્યું છે, ફકીરે રાજાને સાચી વાત બતાવી. અહીં હું તમને બે શબ્દો બતાવીશ. તમારે પણ એવા બીજા કેટલાક વાક્યો વિચારવાના છે. જુઓ, અહીં બે શબ્દો છે, ઊંટ અને રણ. પહેલાં તો તમે આ શબ્દો તમારી નોટમાં લખી લો અને હવે તેના પરથી તે એક વાક્ય બનાવો સરસ મજાનું. પછી હું તમને અહીં બતાવું છું. ચાલો, બધાએ વાક્ય વિચારી લીધું ને? જુઓ, મેં પણ અહીં એક સરસ મજાનું વાક્ય બનાવ્યું છે, ઊંટ એ રણનું વાહન છે. મેં અહીં આ વાક્ય બનાવ્યું છે. તમે તમારી રીતે બીજું કોઈ પણ વાક્ય બનાવી શકો છો. તમે બધા જાણતા જ હશો ઊંટ એ રણનું વાહન છે, કારણ કે ઊંટ જ એક એવું પ્રાણી છે જે રણમાં સરળતાથી ચાલી શકે છે. જુઓ, અહીં બીજા બે શબ્દો છે, ઝવેરાત, કિંમતી. આ બે શબ્દોનો આપણે ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. ચાલો, બધા વાક્ય બનાવો. તો વિચારી લીધું ને? જુઓ, અહીં હું તમને એક વાક્ય બતાવું છું, ઊંટ પર કિંમતી ઝવેરાત હતું. અહીં મેં પાઠના આધારે વાક્ય બનાવ્યું છે. તમે તમારી રીતે બીજું કોઈ પણ વાક્ય, દાખલા તરીકે મારી મમ્મી પાસે કિંમતી ઝવેરાત છે, અથવા તો બીજું કોઈ પણ તમે વાક્ય બનાવી શકો છો. જુઓ, ત્રીજું છે ઊંટ, પગલાં. આ બંને શબ્દો પરથી આપણે વાક્ય બનાવીશું. ચાલો, પહેલાં તમે વિચારો. સરસ, બનાવી લીધું બધાએ વાક્ય? જુઓ, હું એક વાક્ય તમને અહીં બતાવું છું, ફકીરે જમીન પર ઊંટના પગલાં જોયા. જુઓ, બંને શબ્દો અહીં અંદર આવી જ જાય છે. એ રીતે આપણે બીજા શબ્દો પણ જોઈશું. ચોથું છે પાંદડા, ઝાડ. ચાલો, એ પરથી એક વાક્ય વિચારો. વિચારી લીધું ને? જુઓ, હું તમને અહીં એક વાક્ય બતાવું છું, રસ્તાની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. જુઓ, આપણે પાઠના આધારે જ વાક્યો બનાવ્યા છે, પણ તમે તમારી રીતે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. પાંચમું છે રાજા, વેપારી. ચાલો વિચારો, એનું એક વાક્ય બનાવી દો સરસ મજાનું. બનાવી દીધું ને? સરસ. ચાલો, હવે આપણે જોઈશું, વેપારી ફકીરને પકડીને રાજા પાસે લઈ ગયો.
બરાબર. જુઓ, આપણે ફરી એકવાર બધા શબ્દો અને વાક્યો જોઈ લઈશું. પહેલો શબ્દ હતો ઊંટ અને રણ. એ બે શબ્દો પરથી આપણે વાક્ય બનાવ્યું. ઊંટ એ રણનું વાહન છે. બીજું બે શબ્દો છે ઝવેરાત, કિંમતી. તે પરથી આપણે વાક્ય બનાવ્યું. ઊંટ પર કિંમતી ઝવેરાત હતું. ત્રીજા બે શબ્દો છે ઊંટ, પગલાં. એના પરથી આપણે વાક્ય બનાવ્યું. ફકીરે જમીન પર ઊંટના પગલાં જોયા. ચોથા બે શબ્દો છે પાંદડા, ઝાડ. એ પરથી આપણે વાક્ય બનાવ્યું. રસ્તાની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. પાંચમા બે શબ્દો છે રાજા, વેપારી. તો એ પરથી આપણે વાક્ય બનાવ્યું. વેપારી ફકીરને પકડીને રાજા પાસે લઈ ગયો. આપણે કેવી સરસ મજાની પ્રવૃત્તિ કરી. બે શબ્દો લીધા, એના પરથી વાક્યો બનાવ્યા. આ રીતે તમે પણ બીજા બે શબ્દો લઈ અને જાતે વાક્યો બનાવી શકો છો. બનાવશો ને? સરસ. ચાલો, તો હવે આપણે બીજી પ્રવૃત્તિ જોવાની છે. જુઓ, અહીં એક ઉદાહરણ આપેલું છે. વેપારી ફકીરને રાજા અથવા રાણી પાસે લઈ ગયો. ચાલો, વાર્તા યાદ કરો તો. વેપારી ફકીરને કોની પાસે લઈ ગયો હતો? સરસ, રાજા પાસે લઈ ગયો હતો ને. તો અહીં આપણને રાણી શબ્દ ખોટો છે, એટલે એના ઉપર છેકો મારેલો છે. હવે જુઓ, હું તમને અહીં એક વાક્ય બતાવું છું. ફકીરે જંગલમાં સિંહ અથવા ઊંટના પગલાં જોયા. ચાલો વિચારો તો, ફકીરે જંગલમાં કોના પગલાં જોયા હતા? ખૂબ સરસ, બધાને યાદ છે હે ને? ઊંટના પગલાં. એટલે અહીં આપણે જોઈશું કે સિંહ શબ્દ ખોટો છે, એટલે આપણે એ શબ્દને છેકી નાખીશું. બરાબર. ચાલો હવે બીજું વાક્ય જોઈએ. વેપારીએ ફકીર સાથે કડકાઈ અથવા નરમાઈથી વાત કરી. ચાલો યાદ કરો તો, વેપારી જ્યારે ગુસ્સે થયો હતો ત્યારે એને ફકીર સાથે કેવી રીતે વાત કરી હતી? એને કડકાઈથી વાત કરી હતી ને, એટલે નરમાઈ શબ્દ ખોટો છે. આપણે એને ચેકી નાખીશું. તમારે બધાએ પણ સાથે સાથે આ પ્રવૃત્તિ કરવાની જ છે. જુઓ, આપણે એ શબ્દને ચેકી નાખ્યો. હવે આપણે આગળનું વાક્ય જોઈશું. ઊંટની જમણી અથવા ડાબી આંખ ફૂટેલી હતી. ચલો યાદ કરો, વાર્તામાં જ્યારે ફકીર બાબા એનું વર્ણન કરે છે ઊંટનું, ત્યારે એ બોલે પણ છે કે શું તેની જમણી આંખ ફૂટેલી છે? સરસ, યાદ આવે ને બધાને? એટલે અહીં કયો શબ્દ ખોટો છે? બરાબર, ડાબી શબ્દ. એટલે આપણે એ શબ્દને ચેકી નાખીશું. ચાલો હવે આપણે આગળનું વાક્ય જોઈશું. ઊંટ પર મધ અથવા તેલ લાદ્યું હતું. ચલો યાદ કરો, ઊંટ ઉપર મધ હતું કે તેલ? માખીઓ બણબણતી હતી. માખીઓ શેના પર બણબણે? સરસ, મધ હોય એટલે એના પર માખીઓ બણબણે. તો અહીં તેલ શબ્દ ખોટો છે, તો આપણે એને છેકી નાખીશું. જુઓ, આગળનું વાક્ય છે. અંતે રાજાએ ફકીરને ઇનામ આપ્યું અથવા સજા કરી. ચલો યાદ કરો, અંતે રાજાએ ફકીરને શું કર્યું? ઇનામ આપ્યું હતું ને, તેની અવલોકન શક્તિના વખાણ પણ કર્યા હતા. સરસ, એટલે અહીં સજા કરી શબ્દ ખોટો છે, એટલે આપણે એને ચેકી નાખીશું. જુઓ, કેવી સરસ પ્રવૃત્તિ કરીને આપણે એ આધારે વાર્તા પણ યાદ કરી શક્યા. બરાબર ને? સરસ. ચાલો, તો હવે આપણે એક બીજી પ્રવૃત્તિ પણ કરવાની છે. જોડકા જોડવાના. બધાને મજા આવે હે ને જોડકા જોડવાની? તો હા, આપણે અહીં એક બીજી પ્રવૃત્તિ કરીશું. એ તમે તમારા ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં અ વિભાગમાં 1 થી 5 શબ્દો આપેલા છે અને બ વિભાગમાં સામે તેના જવાબ છે, પણ તે જવાબ આડાઅવળી થઈ ગયા છે. આપણે તેને સાચા ક્રમમાં ગોઠવવાના છે અથવા તો જોડકાના રૂપે જોડી પણ શકીએ. જુઓ, પહેલો શબ્દ છે માખી.
હવે તમે વિચારો, સામે શબ્દો આપેલા છે કલબલાટ, બણબણાટ, ગડગડાટ, હણહણાટ અને ઘસઘસાટ. એમાંથી માખી શું કરે? આપણે વાર્તામાં પણ આ શબ્દ આવી ગયેલો હતો કે રસ્તામાં માખીઓ બણબણતી હતી, એટલે માખી સામે શું કરીશું આપણે? બણબણાટ. બહુ સરસ. ચાલો તો આપણે એને જોડીશું, બરાબર ને? હવે જુઓ, બીજો શબ્દ છે ઘોડો. ચાલો, ઘોડો તમે જુઓ સામે, કલબલાટ, ગડગડાટ, હણહણાટ કે ઘસઘસાટ. તમે જોયો છે ઘોડો દોડે એટલે આમ કેવો અવાજ કરે? આમ હણહણાટ એવો અવાજ આવે છે ને. જુઓ, આપણે એને જોડીશું. આગળનો શબ્દ છે પંખી. પંખી શું કરે? કલબલાટ, ગડગડાટ કે ઘસઘસાટ. અમે બધાએ સવારમાં પંખી જ્યારે અવાજ કરતા હોય છે તો બધા કેવો અવાજ આવે છે એમાંથી? આપણે શું કહીએ છીએ કે પંખીઓ કલરવ કરે છે, એટલે કે કલબલાટ. સામે બમાં આપણને કલબલાટ તમને દેખાય છે જવાબમાં ક્યાંય કલબલાટ? સરસ. તો આપણે હવે એને જોડીશું. પંખી, કલબલાટ. આગળનો શબ્દ છે ઊંઘ. ચાલો, આ તો બધાને આવડશે. ઊંઘ કેવી આવે? ગડગડાટ કે ઘસઘસાટ? સરસ. બધાને ઊંઘ તો ઘસઘસાટ આવતી હોય છે, ખરું ને? જુઓ, તો આપણે એને જોડીશું. ઊંઘ, ઘસઘસાટ. પાંચમો શબ્દ છે વાદળ. ચાલો, હવે તમે એમ કહેશો કે એક જ ઓપ્શન રહ્યો છે આપણી પાસે. વાદળ જ્યારે ચોમાસામાં ગાજે છે ત્યારે કેવો અવાજ કરે છે? ગડગડાટ. ખૂબ સરસ. તો આપણે વાદળને ગડગડાટ સાથે જોડીશું. જો, આપણે કેવી સરસ મજાની પ્રવૃત્તિ કરી જોડકા જોડવાની. મજા આવી ને બધાને? સરસ. હવે આપણે એક નવી પ્રવૃત્તિ કરવાની છે. હું તમને કેટલાક વાક્યો બતાવીશ. એ વાક્યો તમારે ધ્યાનથી વાંચવાના છે અને યાદ કરવાનું કે એ વાક્યો સાચું છે કે ખોટું. બરાબર? જુઓ તમારી સ્ક્રીન ઉપર. નીચેના વિધાનોમાં ખરાની સામે ખરું અને ખોટા સામે ખોટાની નિશાની કરો. હું એ વાક્ય વાંચું છું. તમારે એ વાક્ય ખરું છે કે ખોટું એ વિચારીને મને કહેવાનું. બરાબર? તૈયાર ને? જુઓ, પહેલું વાક્ય છે વેપારીએ ફકીરને ઊંટ વિશે પૂછ્યું. ચલો યાદ કરો તો વાર્તાને. વેપારીએ ફકીરને ઊંટ વિશે પૂછ્યું હતું. બરાબર, વેપારીએ ફકીરને ઊંટ વિશે જ પૂછ્યું હતું. એટલે આ વાક્ય કેવું છે? સાચું. એટલે આપણે એની સામે ખરાની નિશાની કરીશું. જુઓ, આગળનું બીજું વાક્ય છે ઊંટની ડાબી આંખ ફૂટેલી હતી. ચાલો વાર્તા યાદ કરો તો એકવાર ફરી. ફકીર બાબાએ જે વર્ણન કર્યું હતું એમાં તે એવું બોલ્યા હતા કે એની જમણી આંખ ફૂટેલી છે કે ડાબી આંખ ફૂટેલી છે? બરાબર, યાદ આવ્યું ને? ઊંટની જમણી આંખ ફૂટેલી હતી. એટલે આ વાક્ય ખોટું છે. એટલે આપણે એની સામે ખોટાની નિશાની કરીશું. સરસ. ચાલો હવે ત્રીજું વાક્ય જોઈશું. વેપારી ફકીરને પકડીને પોલીસ પાસે લઈ ગયો. ચાલો ફરી એકવાર વાર્તા યાદ કરો. વેપારી જ્યારે ગુસ્સે ભરાયો હતો ત્યારે તે ફકીરને પકડીને પોલીસ પાસે લઈ ગયો હતો. આ વાક્ય ખોટું છે. વેપારી ફકીરને પકડીને રાજા પાસે લઈ ગયો હતો. યાદ છે ને બધાને? હા, એટલે આપણે આ વાક્યની સામે પણ ખોટાની નિશાની કરીશું. ચાલો, આગળનું વાક્ય છે ઊંટ પર ઘઉં અને મધ હતા. ચાલો યાદ કરો તો. ઊંટ ઉપર ઘઉં અને મધ હતા ને? બરાબર. આ વાક્ય એકદમ સાચું છે. એટલે આપણે એની સામે ખરાની નિશાની કરીશું. આગળનું વાક્ય છે ઊંટ વિશે ફકીરે વેપારીને જે કહ્યું તે ઊંટને જોઈને કહ્યું હતું. ચાલો વાર્તા યાદ કરો. ઊંટ વિશે ફકીરે વેપારીને જે કહ્યું, જે વર્ણન કર્યું હતું, શું તે ઊંટને જોઈને કહ્યું હતું? ના. સરસ, તમે સાચા છો.
ફકીર બાબાએ જે વર્ણન કર્યું હતું તે અવલોકન કરવાની ટેવ પરથી કર્યું હતું. ઊંટ તો તેમને જોયું જ ન હતું, માટે આ વાક્ય ખોટું છે. આપણે તેની સામે ખોટાની નિશાની કરીશું. ચાલો આગળનું વાક્ય છે, રાજાએ ફકીરની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા. ચાલો બધાને ખબર જ છે ને? હા, રાજાએ ફકીરની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા હતા, એટલે આ વાક્ય પણ સાચું છે. તો આપણે એની સામે ખરાની નિશાની કરીશું. તો આપણે ખરા અને ખોટા વાક્યો જોઈ લીધા. જોયા ને બધાએ? તો હવે આપણે તમારા એકમની અંદર જ સ્વાધ્યાય આપેલું છે, એ સ્વાધ્યાયની ચર્ચા કરીશું. બરાબર? હવે તમે જુઓ તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 જુઓ. અહીં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. જુઓ, આગળના એપિસોડમાં મેં તમને આ બધા પ્રશ્નોની ચર્ચા કરેલી જ હતી, છતાં પણ હું એક પ્રશ્નનો જવાબ તમને અહીંથી સંભળાવું છું. આપણે 4 પ્રશ્નો આપેલા છે, એમાંથી ચોથા પ્રશ્નનો જવાબ જોઈશું. ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? ચાલો યાદ કરો તો. ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? સરસ. ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું હતું. આ રીતે ઉપરના 3 પ્રશ્નો પણ તમારે જાતે વિચારવાના છે અને તમારી નોટમાં લખવાના છે. આમાં જુઓ, પહેલો પ્રશ્ન છે, વેપારીએ ફકીરને શું પૂછ્યું? બીજો છે, વેપારી ગુસ્સે શા માટે થયો? ત્રીજો છે, ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? ચોથા પ્રશ્નની ચર્ચા આપણે કરી લીધી છે. તો આગળના 3 પ્રશ્નો તમે જાતે જ વિચારશો અને તમારી નોટમાં લખશો. અહીં જુઓ, બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આગળના પ્રશ્નમાં આપણે માત્ર એક જ વાક્યમાં જવાબ આપવાનો હતો, પણ અહીં જે પ્રશ્નો છે એ તમે 2 કે 3 લીટીમાં લખી શકો છો. જુઓ, હું અહીંથી પ્રશ્ન વાંચું છું. પહેલો પ્રશ્ન છે, ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો. બીજો છે, વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? ત્રીજો છે, વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો? ચોથો છે, ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હશે? અને પાંચમો, ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? આ બધા પ્રશ્નોના જવાબ આપણે વાર્તામાં સમજી જ ગયા છીએ અને આગળના એપિસોડમાં પણ આપણે એના ચર્ચા કરી જ હતી, છતાં પણ આપણે એક પ્રશ્નની ચર્ચા કરી લઈશું. જુઓ, અહીં 5મો પ્રશ્ન છે, ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? ચાલો વિચારો તો. શું એને સજા કરી? ના. સરસ. ફકીરની વાત સાંભળીને રાજાને થયું કે ફકીર સાચું બોલે છે, એટલે તેને ઇનામ આપીને છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના પણ ખૂબ વખાણ કર્યા. આ રીતે તમારે બીજા પ્રશ્નોના જવાબ પણ લખવાના છે. તમે તમારી રીતે પણ તમને જેવી સમજણ પડે તે રીતે જવાબ લખી શકો છો. એવું જરૂરી નથી કે માત્ર પાઠ્યપુસ્તકમાંથી જ તમે એનો જવાબ લખો. તમને વાર્તા યાદ આવતી હોય તો વાર્તાના આધારે પણ તમે જે ફકીરે ઊંટનું વર્ણન કર્યું હતું એ તમે તમારા વિચારોથી તમને જે યાદ હોય એ પણ તમે લખી શકો છો. પણ હા, એ પાઠ્યપુસ્તકમાંથી જ લાગુ પડતું હોવું જોઈએ. જુઓ, આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. આપણે પહેલાં પણ આ પ્રવૃત્તિ કરી ચૂક્યા છીએ, છતાં પણ હું તમને અહીં એક વાક્ય બતાવું છું. પહેલું છે ઝવેરાત. જો અહીં મેં વાક્ય બનાવ્યું છે, વેપારીને લાગ્યું કે ફકીર ઝવેરાતની લાલચે ઊંટ બતાવતો નથી. હવે તમે આ રીતે બીજા વાક્યો પણ બનાવશો ને?
ખૂબ સરસ. જુઓ, સ્વાધ્યાયનો તમારો ચોથો પ્રશ્ન છે, નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. જુઓ, આપણે અહીં સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જોયા ને બધાએ. તમારે આ બધા પ્રશ્નોના જવાબ તમારી નોટમાં લખવાના છે. હજી આપણે આગળનો સ્વાધ્યાયનો એક પ્રશ્નની ચર્ચા કરીશું. જુઓ તો આગળનો પ્રશ્ન કયો છે, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. જુઓ, આગળનો પ્રશ્ન છે, પાઠમાંથી શોધીને દીર્ઘઈ આવતો હોય તેવા 10 શબ્દો તમારી નોટમાં લખો. આપણે એના માટે પાઠ જોવો પડશે, તો બધા જ્યારે આ લખવા બેસો ત્યારે તમારી ચોપડી જોડે રાખશો અને એમાંથી તમારે દીર્ઘઈવાળા 10 શબ્દો શોધવાના છે. અહીં હું તમને 2 શબ્દો બતાવું છું. જુઓ, પહેલો શબ્દ છે ફકીર. એમાં તમે જોઈ શકો છો કે કી ઉપર દીર્ઘઈ કરેલી છે, એટલે આપણે એ શબ્દ લીધો. બીજો શબ્દ છે જમણી. અહીં તમે જોઈ શકો છો કે અણા પર દીર્ઘઈ કરેલી છે. આ રીતે તમારે પણ દીર્ઘઈવાળા બીજા શબ્દો શોધવાના છે અને તમારી નોટમાં લખવાના છે. તો બાળમિત્રો, આજે આપણે ઊંટ અને ફકીર એકમ અંતર્ગત કેવી સરસ મજાની પ્રવૃત્તિઓ કરી. હું આશા રાખું કે તમે આ બધી પ્રવૃત્તિઓ એટલે કે આપણે જે શીખ્યા છીએ એ બધું તમારી નોટમાં લખશો અને હા, સ્વાધ્યાય કાર્ય પણ કરી દેશો. અને એ વસ્તુ ખાસ યાદ રાખીશું કે આપણે જે અવલોકન કરવાની ટેવ શીખ્યા છીએ એ કરતા રહીશું. એ આપણને અભ્યાસમાં પણ ખૂબ મદદરૂપ બનશે. તો ચાલો બાળકો, હવે આપણે ફરી મળીશું આવતા એક નવા એકમ સાથે. ત્યાં સુધી આવજો. તો બાળ દોસ્તો, હવે સમય છે આજના પ્રશ્નનો. પ્રશ્ન તમે જોઈ શકો છો. અહીં આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા પહેલા ક્રમે કયો શબ્દ આવશે? અહીં 4 શબ્દો જોઈ શકાય છે. પહેલો શબ્દ છે મૂરખ, માણસ, મુસાફર અને માટલું. તો બાળ દોસ્તો, આ 4 શબ્દો પૈકી કયો શબ્દ પહેલો આવશે? એના વિકલ્પો જોઈએ તો વિકલ્પ એ મૂરખ, વિકલ્પ બી માણસ, વિકલ્પ સી મુસાફર અને વિકલ્પ ડી માટલું. સાચો વિકલ્પ તમારે પસંદ કરીને આજે રાત્રિના 8 વાગ્યા પહેલાં તમારે જણાવેલા ટેલિફોન નંબર ઉપર અચૂક ફોન કરવાનો છે. તો ફોન નંબર નોંધી લેશો. ફોન નંબર છે 6 3 5 7 3 9 9 4 4 0.